હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. દોસ્તો વાગી ગયા છે સવારના 8 અને આપણે છે સરસ મજાનો બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને જો આ બાજુ આપણે તલ છે અને એમાં પાછું તલમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું. કાલ પાછી સાંજે 5-6 વાગે રીંગણીની શેરી ઉપર છેલ્લી વખત પલાળી દીધી. હવે છે ને આપણે એ પલાળવાની નથી, કેમ કે છે ને હવે અંદર ઝીણું ઝીણું ખડ થઈ ગયું છે ને, એટલે એ પહેલાં નીંદામણ બધું સાફ કરવું પડશે. આ 3 સરી છે ને એ આપણે શેવડીની વાવી છે, ખાલી ઘર પૂરતી ખાવા માટે, કેમ કે છે ને આપણે પછી આટલી બધી વાડી હોય ને આપણે શેવડી કોકના વાલે ખાવા જવું પડે, એ સારું ન લાગે. એટલે આપણે ઘર પૂરતી આ 3 સરી કર્યું, એટલે આપણે 3 સરીઓ તો લગભગ ઘણી શેવડી થઈ જાય. આપણે 3 ગમે એમ ખાવીને તોય ન ખૂટે, એટલે આપણે 3 સરી કરી છે. પછી વધારે પછી કોઈ ખાતું નથી, ઢોરને નાખી દેવી પડે. પછી આ આપણે ઓલી રીંગણી કરી હતી, જો આ લગભગ 10 દિવસની થઈ ગઈ છે. અને કેટલા હજી તો 1 2 3 4 5 5મું પાન કાઢ્યું છે, બરોબર. બધોય રોપ ઝીણો જ છે. આ છે ને ટ્રેવાળો રોપ છે. આપણે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું ને કે ટ્રેવાળો રોપ છે એ આપણે વાવવાનો છે. એ 10 દિવસ થઈ ગયા છે વાવ્યો ને એને. અને આ બધી આપણે વાવી દીધી છે. જો ત્યાર પછી આ રીંગણી રહી ને, હું તમને બતાવું. આ એપલ હતી, એ જો અમુક નબળા છોડવા હોય ને, આ 2 છોડે. આપણે જ્યારે વાવેતર કરતા ને તો એમ થતું કે નહીં છોડે, પણ બધાય છોટી ગયા. કારણ કે છે ને આ રોપ છે ને એ નાખેલો હતો લગભગ ગોરમટી જેવી જમીનમાં, એટલે બધો રોપ છોટી જ ગયો. એક પણ ડૂલ આ વર્ષે પડ્યું નથી. અને થોડુંક વાતાવરણ છે ને એ ઠંડુ હતું આ વર્ષે. જ્યારે અમે રોપ સોંપતા ને ત્યારે આ રોપ આપણે સોંપ્યો એ લગભગ 12 દિવસ થઈ ગયા છે. અને હવે જો આ છેલ્લું આમ પાણી આપી દીધું. હવે આપણે આને આપવાનું નથી. હવે પાણી આપીને તો આમાં ખડ થાય, આપણે ખડ પાછું પછી નીંદાતું નથી એટલે. અને ધીમે ધીમે જો આ બધું નીંદામણ થઈ ગયું છે, હું તમને બતાવી દઉં. જો આવી શેરીઓ ભરાઈ ગયું છે. આમાં આપણે થોડુંક દેશી ખાતર ભરવી કે નહીં, એટલે વધારે ખડ થાય. એટલે દેશી ખાતર વગર પાછી રીંગણી થાય નહીં, એટલે આપણે આમાં 30 ફેરા દેશી ખાતર ભર્યું છે, બરાબર. એવું છે મિત્રો. અને જરીક હું તમને તલ આપણા બતાવી દઉં. કોઈકનું કેટલા લગભગ 5-6 દિવસ થઈ ગયા છે શેવડી આપણે વાવી ને એને. તે લગભગ 5-6 દિવસમાં કોટા કાઢશે એવું લાગે છે. જો હજી ક્યાંય એક કોટો દેખાતો નથી. બધું એ 2-3 શેરીઓ ખાલી જ છે. આ બીજું ઉગ્યું એ વાલો ઉગી છે, કે આપણે વાવી નથી, પણ આમાં પહેલાં વાવેલી હતી ને એટલે ઉગી છે. જો આ પાછો આપણે ઘર પૂરતો બકાલાનો કેરો એક કર્યો છે શાકભાજી માટે, ગુવારનો. કેમ છે આપણો ગુવાર? અને આ ભીંડો, એ બધું આપણે વાવેતર કરેલું છે મિત્રો. તો મિત્રો તમે જો આપણે 2 મોટરનું પાણી ચાલુ કરી દીધું અત્યારમાં સવારના પોરમાં. કારણ કે છે ને આપણે ખેડૂતનું કામ શું હોય, સવારમાં જાગ્યું નથી ને એમાં આ ઉનાળો, એટલે પાણી પાવાનું વધારે રહે. અને પાછું આપણે થોડુંક વાવેતર વધારે કર્યું છે, એટલે આપણે વધારે પાણી પાવાનું રહેશે. તો સારું મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઈશું. બાય બાય.